નમસ્કાર દર્શક મિત્રો, હું છું દેવાંગ। ચૂંટણીનું ચડતર અને મતોની ખેતી। લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા સરકારે મોટી મોટી યોજનાઓની જાહેરાતની શરૂઆત કરી દીધી છે। રવિવારે એક તરફ ખેડૂતો માટે બજેટમાં કરાયેલી જાહેરાત અનુસાર 2000 રૂપિયા આપવાની શરૂઆત થઈ, તો બીજી તરફ જીએસટી કાઉન્સિલે મકાનો પર જીએસટી સ્લેબમાં ઘટાડો કરી રિયલ એસ્ટેટની સાથે સાથે મધ્યમ વર્ગને રીઝવવાનો પ્રયાસ કર્યો। એક તરફ ખેડૂતો છે તો બીજી તરફ મધ્યમ વર્ગીય પરિવારો। ત્યારે સરકારના પગલાથી શું ખરેખર મોદી સરકાર માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થશે કે કેમ, તે તો આવનારો સમય જ કહેશે। પરંતુ આ યોજનાઓની બારીકાઈથી સમજવી એટલી જ જરૂરી છે અને આ જ વિષય પર જોઈએ અમારી વિશેષ રજૂઆત, ચૂંટણીનું ચણતર, મતોની ખેતી। गरीबों की थाली में आज खाना आया है, लगता है देश में चुनाव आया है। बिल्कुल थी कही शकाय, कारण के सरकार जे रीतना एक पछी एक वर्गोने રીઝવવાનો પ્રયાસ કરી રહી છે તેના ભાગરૂપે આજે પણ બે મહત્વપૂર્ણ ઘોષણા કરવામાં આવી। આ ઘોષણા એક હતી મધ્યમ વર્ગીય વર્ગ માટે અને બીજી ઘોષણા હતી ખેડૂતો માટે। પરંતુ અહીં સમજવું જરૂરી છે કે આ બધી યોજનાઓ જે જાહેર કરવામાં આવે છે તેનું અમલીકરણ એટલું સટીક થાય છે? શું ખરેખર ખેડૂતો અને મધ્યમ વર્ગીય પરિવારોને તેનો લાભ મળશે? આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ। આ ચર્ચામાં ભાગ લેવા મારી સાથે રાજકીય વિશ્લેષક ડોક્ટર યજ્ઞેશ દવે છે, ખેડૂત અગ્રણી રતનસિંહ ડોડિયા છે અને જીએસટી એક્સપર્ટ વારિસ ઈસાની છે। આપ ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે। સૌથી પહેલા વારિસભાઈ, હું આપની પાસે આવવા માંગીશ, કારણ કે જીએસટી ને લઈને જે આજે દિવસભર જે ચર્ચાઓ ચાલી હતી, જે મકાનો ઉપરના જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો અને 45 લાખ સુધીના જે મકાનો છે એમાં 1% જે જીએસટી કરવામાં આવ્યો છે। એટલે સમગ્ર જે જાહેરાત કરવામાં આવી છે એમાં શું ખરેખર મધ્યમ વર્ગને ફાયદો થશે અને થશે તો કેવી રીતે? છેલ્લી બે જીએસટી કાઉન્સિલની મિટિંગમાં જે રિયલ એસ્ટેટ સેક્ટરમાં જે દર હતા વેરાના જીએસટીમાં એના ઘટાડાને લઈ અને ચર્ચાઓ થઈ હતી અને આપણા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી શ્રી નીતિનભાઈ પટેલના વડપણ હેઠળ એક ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની કમિટીની પણ ગઠન થયેલું હતું અને એ કમિટીએ છેલ્લા 2 મહિનામાં ખૂબ જ અભ્યાસ કરી અને એમનો રિપોર્ટ આપેલો હતો। એટલે અપેક્ષા તો હતી જ કે રિયલ એસ્ટેટ સેક્ટરને બૂસ્ટ કરવા માટે અને કંઈક અંશે ચૂંટણી આવી રહી છે એટલે કંઈક જાહેરાત અને રાહત થશે। એ બાબતને લઈ અને આજે જે અંડર કન્સ્ટ્રક્શન્સ મકાનો છે એના જીએસટીના દરમાં ઘટાડો કરી અને 5% કરવામાં આવ્યો છે અને જે એફોર્ડેબલ હાઉસિંગ છે એમાં 1%નો દર જીએસટીનો રાખવામાં આવેલ છે। એફોર્ડેબલ હાઉસિંગની ડેફિનેશન જે આપી એમાં પણ 45 લાખની લિમિટ રાખી છે અને જે મેટ્રો શહેર્સ છે એમાં 60 મીટરથી ઓછા નાના મકાનો હોય અને અન્ય શહેરોમાં 90 મીટરથી નાના મકાનો હોય એને આ યોજનાનો લાભ મળશે। સાથે સાથે વેરા શાખ નહીં મળે। એટલે ક્યાંક અમુક અંશે મને એવું લાગે છે અત્યારે પ્રાઇમા ફેસી કે મકાનોના રેટ બિલ્ડરો અથવા તો જે ડેવલપર્સ છે એ થોડાક વધારશે અને મધ્યમ વર્ગને અત્યારે જે દરે મકાન મળી રહ્યા છે એમાં થોડોક વધારો થશે એવી મને આશંકા છે। બિલકુલ, એટલે બેઝિક પ્રાઇસ છે એમાં ક્યાંક વધારો થશે, કારણ કે જીએસટી ના દર તમે ઘટાડ્યા છે એટલે આજે એક ગૂંચવણ ભર્યું જે આખી અસમંજસની સ્થિતિ છે એમાં બેઝિક પ્રાઇસમાં વધારો થશે, સામે જીએસટી તમારો, કારણ કે જે બિલ્ડર છે બિલ્ડર જે રો મટીરિયલ્સ લાવે છે એની ઉપર જીએસટી ચૂકવે છે અને સિમેન્ટ જેવા મટીરિયલ્સ ઉપર 28% જેટલી જીએસટી લાગેલી છે। એની સામે જો 5% જો તમને વેવ ઓફ મળતું હોય સામેથી તો એ કઈ રીતના પછી ત્યાં સેટ કરી અને એની વેરા શાખ એ લોકોને નહીં મળે જો એ લોકો આ યોજનાનો લાભ લેવા માંગતા હશે આ 5%નો, તો એમને જે ખરીદીના ઉપર એમણે જે જીએસટી ભરીને લાવ્યા છે એ રો મટીરિયલ અથવા તો કોઈ પણ જે વસ્તુ એમના ધંધાકીય ઉપયોગ માટે ખરીદ કરી છે એની વેરા શાખ નહીં મળે એટલે ક્યાંક એમને પણ એમની કોસ્ટ વધશે અને એ કોસ્ટ વધશે એટલે ચોક્કસ એ ગ્રાહકો પાસેથી જ વસૂલ કરશે। બિલકુલ, એટલે અત્યારે એવું લાગી રહ્યું છે કે આનાથી ખરેખર જે વર્ગ છે અથવા તો જે પ્રજા છે એને એટલો લાંબો લાભ મને અત્યારે દેખાતો નથી। એટલે ક્યાંક હરખાવાની જરૂર નથી। જીએસટી નો દર ભલે ઘટાડ્યો હોય પરંતુ મકાનની બેઝિક પ્રાઇસ વધશે એટલે આમ નહીં પરંતુ આમ તમને કાન પકડાવવામાં આવશે અને આનું અમલીકરણ 1 એપ્રિલથી થવાનું છે। જે બાબતને લઈને નોટિફિકેશન ટૂંક સમયમાં બહાર આવશે, એમાં અમુક પાછા હર્ડલ્સ અથવા તો ડિસ્ક્લેમર્સ પણ હશે, એ પણ જોવાના રહેશે। બિલકુલ, હું યજ્ઞેશભાઈ તમારી જોડે જ આવું છું, કારણ કે જે રીતના આજે બે મહત્વની જાહેરાત કરવામાં આવી, કિસાન સન્માન નિધિ યોજના,
પહેલો હપ્તો ચાલુ થઈ ચૂક્યો, દેશના 12 કરોડ જેટલા ખેડૂતોને આનો લાભ મળશે અને બીજું સૌથી મહત્વપૂર્ણ મધ્યમ વર્ગ માટેની આ જોગવાઈ. જેમ વારિસભાઈએ કીધું કે અત્યારે તો કોઈ લાભ દેખાતો નથી, શું ખરેખર ખેડૂતો માટે પણ કંઈક આવું જ છે? ખેડૂતો માટેની યોજના જે જાહેર કરવામાં આવી અને ગણતરીના દિવસોમાં જ એનું અમલીકરણ કરી દેવામાં આવ્યું અને એ પણ પાશ્ચાત્ય તારીખથી કે 1 ડિસેમ્બરથી એનું અમલીકરણ થશે એવું કરીને પ્રથમ હપ્તો પણ ચૂકવી દેવામાં આવ્યો. ટોટલ સમજી લો કે 12 કરોડ ખેડૂતોને દેશના લાભ મળશે. બિલકુલ. એમાંથી અત્યારે પ્રાઇમા ફેસી ક્યાંક ને ક્યાંક પહેલા હપ્તામાં 1.4 કરોડ જાહેર કર્યા છે, 1.10 લાખના ફોર્મ ભરાયા છે અને 1.4 કરોડના ફોર્મ ભરાયા, 1.10 લાખના ફોર્મ મંજૂર થયા છે અને અત્યારે પ્રથમ હપ્તો જે આજે ચૂકવાયો એ 50 લાખ ખેડૂતોને ચૂકવાયો એવી જાહેરાત વડાપ્રધાનશ્રીએ કરી. પણ એક રીતે જોવા જઈએ તો ચિદમ્બરમે આજે એવું કહ્યું કે આ એ નોટ ફોર વોટ જેવી વાત છે, પણ ચૂંટણી સમયે આ પ્રમાણેની જાહેરાત થાય અને કોઈ પણ જાતનું એનું ચકાસણી વગર પ્રથમ હપ્તો જો ચૂકવાઈ જાય, આટલી મોટી રકમ ચૂકવાઈ જાય, આજે 2800 કરોડ જેવી રકમ ચૂકવાઈ આજે, તો આ રકમ જો ચૂકવાઈ જતી હોય તો ક્યાંક ને ક્યાંક ચિદમ્બરમ નહીં પણ સામાન્ય પ્રજાને પણ લાગે કે આ નોટ ફોર વોટની પરિસ્થિતિ છે. કારણ કે કશી જ ચકાસણી નહીં, કોને ખેતર કેટલું છે, શું છે, કોઈ સ્થળ ચકાસણી થઈ નથી, બીજું એના કોઈ ધારાધોરણ નક્કી નથી થયા હજી અને પ્રથમ હપ્તો ચૂકવાઈ ગયો છે. સાથે સાથે નરેન્દ્ર મોદીની એક વાત છે કે સહાય આપવી અને ખેડૂત દેવા નાબૂદીનો એમણે આજે વિરોધ કર્યો કે કોંગ્રેસે જે ખેડૂત દેવા નાબૂદીની વાત કરી છે એમનો વિરોધ કર્યો. એમની એક તબક્કે વાત સાચી છે, કારણ કે દેવું જો માફ કરવામાં આવે તો ભારતનું અર્થતંત્ર નીચું આવે. કોઈ પણ જાતનું દેવું માફ કરવામાં આવે એટલે મૂડીનો ઘટાડો થાય ઇકોનોમિકલી દ્રષ્ટિએ, અને મૂડીનો ઘટાડો થાય એટલે દેશનું અર્થતંત્ર નીચું આવે. એના કરતાં એ જ વ્યક્તિઓને દેવું માફ આપ્યા કરતાં એને સહાય આપવી યોગ્ય ગણાય. બિલકુલ. એટલે એ સહાય આપવી યોગ્ય ગણાય એ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ એ સાચા છે. પણ જે રોજના આજે 16.43 પૈસા આપી અને જે મજાક કરવી એ યોગ્ય નથી. ચલો, 16.50 પૈસા રોજના આપવી મજાક કરવી યોગ્ય નથી આપનું કહેવું છે. આપણી સાથે ભાજપમાંથી કિશનસિંહ અને કોંગ્રેસમાંથી પાલભાઈ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આ બંને મહાનુભાવનું સ્વાગત છે. પાલભાઈ, પહેલા આપની પાસે આવવા માંગીશ, કારણ કે કાર્યક્રમની શરૂઆતમાં આપ નહોતા, પરંતુ મેં એક શેર કીધો કે ભાઈ देश में आज गरीबों की थाली में खाना आया है, लगता है देश में चुनाव आया है. શું કહેશો, આજે જે બે મહત્વપૂર્ણ યોજના જાહેર કરવામાં આવી, એક બાજુ ખેડૂતોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, બીજી બાજુ મધ્યમ વર્ગને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, શું પ્રતિક્રિયા છે આપની? જે રીતે યોજના જાહેર થઈ છે અને જે સમયે જાહેર થઈ છે, આ સમય પણ એટલો જ મહત્વનો છે અને જે ઝડપે યોજનાનું ઇમ્પ્લિમેન્ટ થયું છે એ એના કરતાંય મહત્વનો છે અને એના ઉપરથી 110% કહી શકાય કે આ જે યોજનાની શરૂઆતથી લઈ અને એકદમ ટૂંકા ગાળામાં ખેડૂત સુધી પૈસા પહોંચી જવા અને એની પણ જાહેરાત કરવી, બરાબર છે, એ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક ચૂંટણી આવે છે ને એટલે સાહેબને ખેડૂતો યાદ આવ્યા છે. જે 4.5 કે 5 વર્ષની અંદર જે ખેડૂતો ક્યાંય કરતા ક્યાંય હતા જ નહીં, પણ આમાં મહત્વની વસ્તુ એ છે અને સામાન્યમાં સામાન્ય ખેડૂતને સમજાય એવી વાત છે કે કંપનીઓને, ઉદ્યોગકારોને 50,000 કરોડ રૂપિયા એક સાથે આપતી સરકાર ખેડૂતને 6,000 આપવામાં 3 કટકા શું કામ, ઉદ્યોગકારોને આપવામાં કટકા કેમ નહીં? આ એકદમ ચોખ્ખી વસ્તુ બતાવે છે ને. એમાંથી બજેટ જ 75,000 કરોડનું છે પણ એટલે એમાં એ પાછા કટકા કરવાની વાત છે અને એ કટકાની જાહેરાત કરી અને ટૂંકા સમયમાં જે આપવાની વાત છે એ સ્પષ્ટ બતાવે છે કે માત્ર ને માત્ર આ ચૂંટણી લક્ષી ખેડૂતને રીઝવવા માટે, અને એમાંય માત્ર 6,000 માંથી સાહેબ કેટલા આપવાના છે કે 2,000 જ, પછી તો એ નક્કી નથી આપવાના, કારણ કે એ તો પછી બીજી સરકાર આપશે, એના હાથમાં નથી. એટલે એ 2,000 રૂપિયા જે આપવાના છે, જે તમે 16 રૂપિયા ગણો છો, એની જગ્યાએ હું તો એમ કહું છું કે 4.25 રૂપિયા થાય છે ખેડૂતને આપવાના, 16 રૂપિયા પણ નથી. બિલકુલ. ચલો, ખેડૂત અગ્રણી આપણી સાથે બેઠા છે. શું કહેતો રતનસિંહ, જે રીતના જાહેરાત કરવામાં આવી છે, કારણ કે કિશનસિંહ સૌથી છેલ્લે તમારી પાસે આવીશ, આ બધાના સવાલોનો જવાબ એક સાથે હું તમારી પાસેથી લઈશ. રતનસિંહ, શું કહેશો કે આ જે જાહેરાતથી તમને કેટલો ફાયદો? જાહેરાતની વાત કરીએ તો પ્રતિ હેક્ટર બિયારણનો ખર્ચ 12,000 થાય, પ્રતિ 2 હેક્ટર ખાતરનો ખર્ચ 7,000 થાય, દવાનો ખર્ચ થાય, એ બધા જે ખર્ચ મળી કુલ 42,000 રૂપિયા ખર્ચ થાય. અને આ જો 42,000ના ખર્ચમાંથી 6,000 આપવાના
જાહેરાત કરવાની 6,000 માંથી 2,000 આપવાના. આ એક જાહેરાત તમને જો યાદ આવતું હોય તો 8 નવેમ્બર 2016 ના દિવસે રાત્રે 8 વાગે એક મોદી સાહેબે નોટબંધી કરી. નોટબંધી કરીને એના 50મા દિવસે 24 જાન્યુઆરી 2017 ના દિવસે મોદી સાહેબે આખા ભારતના ખેડૂતોને જાહેરાત કરી તેને વચન આપ્યું હતું કે 1060.50 કરોડ રૂપિયા આખા ભારતના તમામ ખેડૂતોનું 60 દિવસનું વ્યાજ માફ કરવામાં આવશે. પણ હજી સુધી આખા ભારતમાં એક પણ ખેડૂતનું એક પણ રૂપિયો વ્યાજ માફ થયું નથી. અને બીજું કે ગુજરાતના તમામ ખેડૂતોનું 12,225 કરોડ રૂપિયાનો સમ ઇન્સ્યોરન્સ હતો, એની જગ્યાએ 3,127 કરોડ રૂપિયા પ્રીમિયમ લીધું. 3,127 કરોડની સામે નકરા 1,037.68 લાખ રૂપિયા 1,037 કરોડ રૂપિયા આપી અને 2100 કરોડ રૂપિયા જેવો માતબર નફો કરી અને 3,500 કરોડ રૂપિયા મધ્યપ્રદેશમાં પ્રીમિયમ લીધું અને 5200 કરોડ રૂપિયા ચૂકવી 1,800 કરોડ રૂપિયાનો અહીંનો ગુજરાતનો નફો રહ્યો એ મધ્યપ્રદેશમાં ઠાલવ્યો હતો. આ સરકારની નીતિ છે. પાક વીમામાં આખા ભારતમાં ગણીએ તો આજે રાફેલ કરતા મોટું સ્કેમ છે. આખા ભારતમાં ગણીએ તો પાક વીમાના જે પૈસા એમને જે ગણાયા બિલકુલ આવું છે. એની જ વાત છે. પછી આપણે બીજા એની જ વાત છે. તમારે જવાબ આપવાનો છે. તમારે જવાબ આપવાનો નથી. એમને જ પરમિશન એમને લેટ અધર સ્પીક 3,000 કરોડ છે. આપણે ચલો વોટની વાત કરી, કિશન જવાબ આપીશું. કિશન છે. વોટનો જવાબ આપીશું. આખા ભારતમાં કેશ ફોર વોટ, કેશ ફોર વોટનો હું જવાબ આપીશ. કિશનસિંહ, એની ઠ્યોતેર તો કેશ ફોર એ વોટની ચિદમ્બરમ બોલ્યા છે. ભાષા સમજે. ચિદમ્બરમ બોલ્યા હા. પણ આપ બોલ્યા ને એટલે નહીં, ચિદમ્બરમ બોલ્યા તમે repeat બિલકુલ. કરી ચલો હવે હું તમારી પાસે સવાલોનો ઢગલો લઈને એટલા માટે આવ્યો છું કારણ કે જે બે મહત્વપૂર્ણ જાહેરાતો આજે મકાનો ઉપર જીએસટીના દર બી ઘટાડવામાં આવ્યા, 12% થી 5% કરવામાં આવ્યું અને 45 લાખ સુધીના મકાનો ઉપર 1% જીએસટી કરવામાં આવ્યું. આપણી સાથે જીએસટી એક્સપર્ટ વારિસભાઈ પણ છે. તમે આવ્યા એ પહેલા મેં એમનો મત પણ જાણ્યો. જીએસટી જે ઘટાડવામાં આવ્યો છે સીધો કોઈ જ ફાયદો નથી થતો. કિશનસિંહ, આ સીધો આક્ષેપ સરકાર ઉપર થઈ રહ્યો છે. અને બીજું કે કિસાન સન્માન નિધિ યોજનાની આજે જે જાહેરાત કરવામાં આવી છે તો પાલભાઈ અને રતનસિંહે જે જવાબ આપ્યા, શું કહેશો? સૌ પ્રથમ તો આપણે એ સમજવું જોઈએ કે આ કોઈ યોજના નથી. ઇટ્સ અ ફિક્સ ઇન્કમ ફોર ધ ફાર્મર્સ. અને હું તો કેન્દ્ર સરકારને, વિકાસના પર્યાય એવા નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપું છું કે આ દેશના ખેડૂતોને એમણે કંઈક પરમનન્ટ આશા જન્મે એવું આપ્યું. ખરેખર અર્થમાં કોંગ્રેસી પંજા વગર જે એમના જ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કહી ચૂક્યા હતા કે 1 રૂપિયો મોકલું છું 15 પૈસા થઈ જાય છે, અમે એ પંજાને હટાવી ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધે સીધા અને 2,000 રૂપિયાની વાત કદાચ અહીંયા બેઠેલા આપણને સૌને નાની લાગશે કે 2,000 રૂપિયા 3 ક્વાર્ટરમાં પૈસા ચૂકવવાના. એટલે કમોન, જે લોકોએ વ્યાજ લીધું છે, જેમની પાસે વ્યાજ ભરવાના પણ પૈસા નથી, જે ખેડૂતો એક એક પાઈ માટે તલસે છે, એમને જઈને પૂછો, ગામડાના ફોન કોલ લો, ગામડાઓમાં પ્રવાસ કરો તો ખબર પડશે કે 2,000 રૂપિયાની વેલ્યુ શું. તો અત્યારે જ કેમ ખેડૂતો યાદ આવે? અત્યારે નહીં. સૌથી મોટો એટલા સવાલ. માટે, એટલા માટે. 5 વર્ષની અંદર અત્યારે કેમ તમને ખેડૂતો યાદ આવે? એટલા માટે. કિશનસિંહના ગામડામાં એટલા ફરવાની માટે. જરૂર છે. એટલા માટે. ગામડાની વાસ્તવિકતા જે જાણવાની જરૂર છે. આપણે શાંતિથી સાંભળ્યા. કિશનસિંહ. 50 લાખ કરતા વધારે કુટુંબોને લાભ, 20,000 કરતા વધારે એન્ટ્રી પોઈન્ટો, ટોટલ 34 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન, ડીબીટી દ્વારા સીધી ચૂકવણી, આ બધું જ ખેડૂતોની ફિક્સ ઇન્કમ ટાઈપ વાત છે. આનંદની વાત છે. ખેડૂતને થતી કોઈ પણ સહાય આનંદની વાત કિશનસિંહ, છે. તમને એટલા માટે રોકું છું, ખાતરના ભાવ શું છે એ ખબર છે? કમોન, ખાતરના બે હેક્ટર- જ્યારે અમે જ્યારે બે હેક્ટર જમીનમાં ખેતી માટે કેટલો ખર્ચો થાય છે? ગુજરાતના ખેડૂત તમે 6,000 રૂપિયા આપીને મજાક કરી રહ્યા છો ખેડૂતોને? 1450 ની જગ્યાએ 1770 રૂપિયા ભાવ આપ્યો. સાહેબ, આ મજાક હજી હતી. ખાતરના ભાવ બાજરીના વધી ગયા, 1400 ના દવાના ભાવ વધી 1950 ગયા. આપ્યા. આ શું કર્યું તું? મકાઈના 1125 ના 1700 આપ્યા. આ શું કર્યું તું? 1 લાખ ટન ડાંગરની ખરીદી થઈ ગઈ, પણ સાહેબ, 50,000 મેટ્રિક ટન મકાઈની મગફળી ખરીદી થઈ ગઈ, 50,000 મેટ્રિક ટન બાજરીની ખરીદી થઈ ગઈ, પૈસાની ચૂકવણી પૂર્ણ થઈ ગઈ, 2265 કરોડ રૂપિયા ઇનપુટ સહાય ચૂકવી આપત વખતે 6,840 કરોડના મૂલ્યની ખરીદી કરી. મગફળીમાં કેન્દ્ર ગુજરાત સરકારે 110 રૂપિયા બોનસ આપ્યો. આ જ શબ્દ સાંભળવા માંગતો હતો. એટલે- વિક્રમજનક ખરીદી કરી તમે મગફળીની અને છેલ્લે અભૂતપૂર્વ- શું કર્યું? અભૂતપૂર્વ ગોડાઉનોમાં આગ નિર્ણય. લગાવી. અભૂતપૂર્વ ધ્યાન ન રાખી શક્યા. ધ્યાન ન રાખી શક્યા. બધી મગફળીઓ બાળી મૂકી. આમાં પ્રોબ્લેમ શું છે? દેવાંગભાઈ, દેવાંગભાઈ, આ આજે આપણો આંકડામાં શબ્દ- સુધારો કરાવડાવો. હમણાં જે શબ્દ બોલતા હતા ને યજ્ઞેશભાઈ ચિદમ્બરમજીનો
કેશ ફોર વોટ. યસ, કોંગ્રેસના મિત્રોને અને ક્યાંક યજ્ઞેશભાઈ તો વિશ્લેષક છે પણ એમણે સાંભળી લીધું છે આ લેંગ્વેજ, એમની માનસિકતા એ કોંગ્રેસની માનસિકતા મેં છે. એક શબ્દ બોલ્યો, તમે પૂરું સાંભળ્યું નથી. કિશન સાંભળ્યો શબ્દ સાંભળો, કિશન. ના, ના, એટલે તમે- નહીં, નહીં, તમે નહીં, ચિદમ્બરમનો નહીં, શબ્દ સાંભળ્યો. ચિદમ્બરમનો જ શબ્દ અરે સાંભળ્યો. ચિદમ્બરમ મને કોંગ્રેસ પર કહું છું, નહીં, તમને નહીં, નથી તમે કહેતો. પૂરી વાત સાંભળો. ચિદમ્બરમ જે બોલ્યા એ શબ્દ હું બોલ્યો. મેં ચિદમ્બરમજીનું નામ જ લીધું. નહીં, બાકી સહાય શું છે હા. અને દેવા માફી શું છે એ બાબત તમે દેવા માફી તો સાંભળ્યો નથી. 70,000 રૂપિયા, કરોડ રૂપિયા કરી હતી એમણે. ચલો દર વર્ષે કિશનસિંહ, યજ્ઞેશભાઈ, કિશનસિંહ તમારી પાસે થોડો બ્રીથિંગ પ્રેસ લઈ લો. આપણે પાલભાઈને સાંભળી લઈએ. જે કિશનસિંહ વાત કરતા હતા, જે આટલી મધ્યપ્રદેશથી ફોન આવતા હતા કે અમને આટલા 9 રૂપિયાનો ચેક મળ્યો, અમને 13 રૂપિયાનો ચેક મળ્યો. હું એ જ વાત કરતો હતો. બિલકુલ. મગફળીની આ ખરીદી કરી, મગફળીની જાહેરાત કરી હતી સરકારે 6.75 લાખ મેટ્રિક ટન ખરીદવાની, એની સામે 4 લાખ મેટ્રિક ટન ખરીદી છે. એ આજની આ તારીખમાં લોકોએ અમે કરેલા કાર્યોની સામે પ્રશ્નો છે. નહીં, પણ આ વાસ્તવિકતા છે. ખેડૂતને હિતકારી તમારા કામો ગણાવું છું. અરે તમારા કામો સાંભળો ને. તમારા કામ ગણાવો. 10 વર્ષમાં તમે શું કર્યું? અમે કર્યું એટલે તો 1500 રૂપિયા ભાવ હતો, અમે કર્યું એટલે તો 1200 રૂપિયા ભાવ હતો. એટલે જ અમારે કઈ કર્યા વગર, એક પણ રૂપિયો દીધા વગર ખેડૂતને જરૂર નહોતી પડતી. ઓહો. ત્યારે ખાતરનો ભાવ એકદમ અડધો હતો, આજે છે એના કરતા બિયારણનો ભાવ આનાથી અડધો હતો, જંતુનાશક દવાઓનો આનાથી અડધો હતો. બરાબર છે. અને મગફળી, કપાસ, તમે કોઈ પણ જ્યાં તમે 1700 ને 1500 ગણાવો છો ને, એટલા ભાવ તો ટેકાના ભાવ વગર એમને એમ હતા. ટેકાના ભાવ, ઐતિહાસિક 22 પેદાશોના ભાવ આપવાનું ભગીરથ કાર્ય, અભૂતપૂર્વ કાર્ય દેવાંગભાઈ, NDA સરકારે દેવાંગભાઈ છેલ્લા 50 વર્ષમાં ગુજરાતમાં, 22,400 ને ભારતમાં 2014 પહેલા કેટલી જણસો હતી ટેકાના ભાવે? જવાબ આપે મિત્રો. કિશનભાઈ આપું છું, સાંભળો. સાંભળવાની ક્ષમતા રાખો. તમારી સાંભળવાની, કામ કરવાની ક્ષમતા છે. સાંભળો. આઝાદીથી લઈ કિશનભાઈ, છેવાડાના માણસ કિશનભાઈ, આપણે એમને સાંભળી લઈએ. આઝાદીથી લઈ આક્ષેપો સાંભળી લઈએ એમ કે. આઝાદીથી LT લઈ debate કરીએ, અને LT debate અત્યાર સુધીમાં કાયમી માટે ખેડૂતમાં એક કહેવત છે કે ગાડું એક મગફળી લઈને જાઓ અને એક તોલું સોનું લઈ આવો, એટલે જે મોંઘવારી વધે છે એની આરે ખેત જણસીના ભાવ વધે છે. અને ઈ 1995-96 સુધી રહ્યું. ત્યારથી આજની તારીખમાં ગાડું એક ચાર ગાડા મગફળી લઈને જાઓ ત્યારે આજે એક તોલું સોનું નથી આવતું. બિલકુલ. સોને કી ચીડિયા કહેતા ચલો, હતા આપણા દેશના ચલો, વિરાટભાઈ. તમે સોનાની ચકલીઓ નથી તમે ઉડતી. જો આક્ષેપોનો જવાબ તો હું લઈશ જ, અને આ આક્ષેપો નથી પરંતુ દેશની જનતાના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નો છે. જીએસટી એક્સપર્ટ પણ આપણી સાથે છે. હું આવું છું રતનસિંહ આપની પાસે, પણ મારે વારિસભાઈને એક સવાલ એ પૂછવો છે. કિશનસિંહ આવ્યા પહેલા જ એમને એમનું મંતવ્ય રજૂ કર્યું. ફરીથી એ પૂછવું છે કે જીએસટી ઉપર એમને 12%ના 5% કર્યા, 45 લાખ સુધીના મકાન ઉપર 1% કર્યું. સરકાર એક બાજુ કહે છે કે આવક ક્યાંથી લાવશે ને જાવક ક્યાં કરશે તેની બજેટમાં તેમણે એ મેપ પણ દર્શાવ્યો. પરંતુ આ જીએસટી ઘટવાથી દેશની ઇકોનોમી ઉપર શું અસર પડશે? ઓવરઓલ છેલ્લા 19 મહિનાથી જોઈએ, જીએસટી 1 જુલાઈ 2017ના દિવસે આવ્યો, અત્યારે 19 મહિના થવા આવ્યા. શરૂઆતમાં જીએસટીના જે દર હતા 28%, આજે પણ એ દર તો છે જ, પણ 28%માં જે વસ્તુઓ હતી, ઓલમોસ્ટ 350થી વધારે વસ્તુઓ હતી. આજે ફક્ત 33 કે 35 વસ્તુઓ જ ઉપર 28% દર છે. બિલકુલ. સરકાર આ બાબતને લઈ અને કાર્ય કરી રહી છે. ધીમે ધીમે જીએસટીમાં દરમાં પણ ઘટાડો થશે. પરંતુ શરૂઆતમાં જીએસટી આવ્યા પછી જે સૌથી મોટો પ્રશ્ન છે કે જીએસટી આવ્યા બાદ સામાન્ય પ્રજાજનને શું ફાયદો થયો, તો ઓવરઓલ અત્યારે આ બાબતને લઈ અને સામાન્ય પ્રજાજનમાં થોડીક હતાશા અને નિરાશા એટલા માટે છે કે મોંઘવારી જે ઘટવી જોઈતી હતી એટલો મોંઘવારીનો દર અથવા તો વેપારીઓને અને સામાન્ય પ્રજાજનને જે ફાયદો થવો જોઈતો હતો જીએસટી આવ્યા પછી, એ સામાન્ય પ્રજાજનનું સ્તર એટલું સુધર્યું નથી જીએસટી આવ્યા બાદ. બિલકુલ. અને બીજી એક વારિસભાઈ આપને પૂછવાનું મને જીએસટી એટલા આવ્યા માટે પછી અમે મોંઘવારીને કાબુમાં રાખવામાં સક્સેસ ગયા છીએ. બીજું દરેક રાજ્યોના કિશનજી આવું છું એટલે હા. રતનસિંહ આપની પાસે આવું છું. મારે ટેકનિકલ મુદ્દા થોડાક વારિસભાઈ પાસેથી સમજવા છે અને દર્શક મિત્રોને પણ સમજવા છે. વારિસભાઈ, એક તો તમે જીએસટી ની વાત કરી, સાથે જ જો આજે કિસાન સન્માન નિધિ યોજનાની વાત કરવામાં આવે તો દેશના 12 કરોડ જેટલા ખેડૂતોને સરકાર 2,000 રૂપિયા આપવાની વાત કરે છે. કરોડો રૂપિયા આ યોજના પાછળ જશે. દેશના અર્થતંત્રને આની કેટલી અસર પહોંચશે? આ વર્ષનું જે ઇન્ટરિમ બજેટ રજૂ થયું 1 ફેબ્રુઆરીએ, નોર્મલી અત્યાર સુધી જ્યારે પણ ચૂંટણીનું વર્ષ હોય છે ત્યારે વોટ ઓન એકાઉન્ટ રજૂ થતું હોય છે.
ઘણા વર્ષો પછી, ઘણા વખત પછી રાધર ઇન્ટેરિયમ બજેટ રજૂ થયું છે. ઇન્ટેરિયમ બજેટમાં, અને સ્વાભાવિક છે, એ ઇતિહાસ છે કે કોઈ પણ સરકાર હોય, ઇલેક્શનનું વર્ષ હોય એટલે અમુક એવી યોજનાઓ જાહેર કરતી જ હોય છે બિલકુલ. કે જેનાથી એ પોલિટિકલ પાર્ટીઝને ફાયદા થતા હોય. બિલકુલ. એમાં ન પડીએ, પરંતુ જે આવક જાવકના લેખાજોખા છે એ મુજબ જોવા જઈએ તો હાલ આ ઇન્ટેરિયમ બજેટમાં જે કંઈ પણ જાહેરાતો થઈ છે એની સામે આવકને લઈ અને જેટલું પ્રાવધાન થવું જોઈએ એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાતું નથી. ચલો, એટલે જે નવી સરકાર આવશે એને સૌથી મોટો પડકાર એ જ રહેશે કે આવક ક્યાંથી, આવક ક્યાંથી રહેશે. 90,000 કરોડ રૂપિયા આ જે સરકારો ભૂતકાળમાં આવી ગઈ એના અમે એવા શોધ્યા કે આ જે જીએસટી ને ડીબીટી કર્યું ને એમાં જે 85 પૈસા લાચકી જાઓ તો 90,000 કરોડ રૂપિયા બચાવ્યા. અમે 9 કરોડ એવા લોકોને શોધ્યા દેશમાંથી જે ભૂતિયા રેશન કાર્ડો ને ભૂતિયા વિદ્યાર્થીઓ તરીકે એ લોકોને શિષ્યવૃત્તિઓ અને બીજું બધું ચૂકવા 3 લાખ કંપનીઓ રદ થઈ. 3 લાખ કંપનીઓ રદ થઈ. આ લોકો છે ને પ્રજાને આ બધી વાસ્તવિકતાઓની ખબર છે. અમે કામ કર્યું છે એટલે અમારી ભૂલો હશે. નવી સિસ્ટમ આવી છે એને સુધારીએ છીએ. અમે ખેડૂતોની વચ્ચે છીએ. એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે, બિયારણોમાં સંશોધનો છે, ઇઝરાયલ બ્રાઝિલના પ્રવાસો થાય છે, સ્વીડનના પશુપાલન માટે મત્સ્યોદ્યોગ માટે પ્રવાસો થાય છે. જલસા કરવા માટે થાય છે. આના ખેડૂતોને શું મળે છે? એક મિનિટ પાલભાઈ, ખેડૂતોને મળે છે શું? એટલે કિશનસિંહ, તમે માનો છો ને કે ભૂલ કરીને શીખો છો? નહીં, જ્યારે નવી માનો છો ને? 28% માં હતી ત્યારે 33% રહી. ચલો, સુધાર્યું હવે રતનસિંહને મારે પૂછવું 86,247 ખેડૂતોને 406 કરોડની ચૂકવણી પૂર્ણ કરી નાખી. ચલો, હું રતનસિંહ ખેડૂત અગ્રણી આપણી સાથે છે. હું આવું છું પાછા ટેકનિકલ મુદ્દા લઈને. રતનસિંહ, શું કહેશો, શું પ્રતિક્રિયા આપવા માંગો છો તમે? ગુજરાતના 14,85,340 ખેડૂતનો 23,28,569 હેક્ટર, અને આમાં કોઈ ખોટું ન કહેતા કે આ આંકડા રે સરકારની વેબસાઈટના. હું બોલ્યો અને આંકડો ખોટો નથી. રતનસિંહ, ઈ કોઈએ વધાર્યો નથી. ખેડૂતે પોતાના આંકડા બોલી દો અમને. કેટલો ઇરિગેટેડ એરિયા? એક મિનિટ સાંભળો. 23,28,000 સરકારી આંકડાઓ, સરકારી આંકડાઓ જે છે બહુતર કેટલા ખતમ થઈ ગયા ઈ આંકડો આપો. કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી? દેવંગભાઈ સાહેબ, આપણે ટુ ધ પોઈન્ટ વાત કરીએ તો મજા આવશે. મારા સવાલનો જવાબ આપશો તો મજા આવશે. આજે પ્રશ્ન જે વાત ને ફેરવવાની વાત ન કરો. 14,85,300 ખેડૂતના 23,28,569 હેક્ટર નો ખરીફ અને રવિ પાકનો વીમો 13,360 કરોડ છે. બરોબર, તો એનું પ્રીમિયમ 3,153 કરોડ ખેડૂતો ચૂકવી દીધા છે. એક જ મિનિટ તમે સાંભળો, એક મિનિટ તમે સાંભળો. ઈ જે પૈસા જે ચૂકવા છે ઈ ખેડૂતોને સરકારે 95 તાલુકાને અસરગ્રસ્ત જાહેર કર્યા, તો ખેડૂતોને વીમો શું કામ આપ્યો નથી 25%? એક. અને બીજું કે મારે બીજું કઈ નહીં, મને 8 નવેમ્બર 2016 નોટબંધી થઈ અને 24મી જાન્યુઆરીએ મોદી સાહેબે આખા ભારતના ખેડૂતો હારે વિશ્વાસઘાત કર્યો. એમાં કેટલા ખેડૂતને પૈસા ચૂકવ્યા એનો એક જવાબ આપો એટલે તમે અમને બધા પૈસા આપી દીધા. ચલો કિશનસિંહ, સીધો આક્ષેપ બોલો. બધા પૈસા અમને આવી ગયા, મળી ગયા. મગફળીના દાવાઓ, મગફળીના દાવા નહીં, મગફળીના દાવામાં 1,039 બોરીના તાલુકાના ખેડૂતોના 1,039 બોરીના પૈસા બાકી છે. કપાસમાં ત્રીજી વીણ બાકી છે. ત્રીજી વીણ પછી એ ચુકવણી ચાલુ થશે. હમણાં મારા મિત્ર રતનસિંહભાઈ આંકડાઓ આપતા હતા. સૂક્ષ્મ અને સિંચાઈનો વિસ્તાર માત્ર 35 હેક્ટર હતો. 71.5 લાખ હેક્ટર. ચેક ડેમોની સંખ્યા માત્ર 3,492 હતી. અમારા સમયમાં 1,65,708. જળ સંચયનું વિજયભાઈ રૂપાણીની સરકારે અભૂતપૂર્વ કાર્ય લાસ્ટ યર કરાવ્યું. અત્યારથી જળ સંચયના પરિણામો ગુજરાતે આ વખતે સારા ભોગવ્યા. જળ સંચય થયું, જમીનમાં જળનું સ્તર ઊંચું આવ્યું, આનાથી પાકને ફાયદો થશે. તો પાણીની સમસ્યા હલ કરી. એક મિનિટ, મતલબ કિશનસિંહ જે વાત કરી રહ્યા છે એમાં એમને હજી નથી વાંચી નાખ્યા. વધારે જેસીબી ના બિલ ઉધારાય. કેન્દ્ર સરકારે કદાચ ચર્ચા ભટકી રહ્યા છે. આજ વિષય ઉપર આપણે પાછા આવીએ છીએ, કારણ કે ચૂંટણીનું ચરતર અને મતોની ખેતી, આજ વિષય ઉપર આપણે ચર્ચા જારી રાખીશું. કારણ કે કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કરી છે. એક બાજુ જીએસટીના દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, મધ્યમ વર્ગને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ખેડૂત વર્ગને પણ રીઝવવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ શું ખરેખર ખેડૂતો અને મધ્યમ વર્ગને આનો લાભ મળશે? અને મળશે તો બીજી બાજુ વિપક્ષ પણ એવો આક્ષેપ કરી રહ્યું છે કે ચૂંટણી ટાણે જ સરકારને કેમ ખેડૂત અને મધ્યમ વર્ગ યાદ આવ્યા. આપણે ચર્ચા જારી રાખીશું, પરંતુ સમય થયો છે અત્યારે એક બ્રેકનો. અને તો
તો ચૂંટણીનું ચણતર અને મતોની ખેતી આજ વિષય ઉપર આપણે ચર્ચા ચાલી રહી હતી અને આ ચર્ચામાં ફરી એક વખત આપનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં તો કોંગ્રેસમાંથી મારી સાથે પાલભાઈ આંબલિયા જોડાયા છે, બીજેપીમાંથી કિશનસિંહ છે, ખેડૂત અગ્રણી રતનસિંહ ઢોડિયા આપણી સાથે છે, એનાલિસ્ટ ડોક્ટર યજ્ઞેશ દવે અને જીએસટી એક્સપર્ટ વારિસ ઈસાની આપણી સાથે છે. સૌથી પહેલા યજ્ઞેશભાઈ આપની પાસે આવવા માંગીશ કે જે રીતના બ્રેક પહેલા આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ થઈ, કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણી નજીક આવતા જ હવે સરકારને ખેડૂતો યાદ આવે છે, મધ્યમ વર્ગ યાદ આવે છે, ગરીબો યાદ આવે છે. આજે જીએસટીમાં દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે તો ખેડૂતો માટે સન્માન નિધિ યોજનાનો પહેલો હપ્તો પણ ચૂકવવામાં આવ્યો છે. સવાલ અહીંયા જે રતનસિંહે કર્યો હતો કે ગુજરાતના ખેડૂતોને હજુ પાક વીમાની રકમ આજ સુધી આપવામાં નથી આવી, જોઈએ તેટલી ખેડૂત સહાય હજુ સુધી આપવામાં નથી આવી, તો આ બધી યોજનાઓનો લાભ કેવી રીતે મળશે ખેડૂતોને તેના ઉપર પણ એક પ્રશ્નાર્થ છે. શું કહેશો? આપણે જે પહેલી વાત કરી દેવાંગભાઈ કે ખેડૂતો યાદ આવ્યા, તો જ્યારે ભારતીય જનતા પાર્ટીનો 2014નો મેન્યુફેસ્ટો હતો એની અંદર ખેડૂતો માટે બે મુદ્દા હતા. એક પાક વીમાની ચૂકવણી અને બીજી કે સ્વામિનાથન કમિશન એ જે સહાય માટે ખેડૂતોને સહાય માટેના અને દેવા નાબૂદી માટેના જે મુદ્દાઓ આપ્યા હતા એનું અમલીકરણ કરવું. આ બે મુદ્દા એમણે મેન્યુફેસ્ટોમાં લીધેલા હતા 2014માં, પણ સમહાઉ એ અમલીકરણ ન થયા. પણ જ્યારે હમણાં છેલ્લા 3 રાજ્યોની અંદર કોંગ્રેસની સરકાર આવી, એ પણ ખેડૂતોના મુદ્દે આવી, ત્યારે મોદી સાહેબને એવું લાગ્યું કે જો આ વૈતરણી પાર કરવી હોય તો મારા ખેડૂતોનો સહારો જોઈશે ને જોઈશે જ, કારણ કે બીજા કોઈ સહારાથી એ વૈતરણી પાર કરી શકાય એવી હવે નથી. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાંથી કંઈક શીખ લીધી. હા, એટલે કંઈક શીખ લીધી અને ખેડૂત એ મુદ્દો જેવો હતો કે 3 રાજ્યોની અંદર સરકાર આવી ગઈ કોંગ્રેસ ખેડૂતોના મુદ્દા, ખેડૂત દેવા નાબૂદીના મુદ્દે આવી. એટલે એમણે આ એક યોજના જાહેર કરી કે 6,000 રૂપિયા વાર્ષિક આપવા, અને 6,000 રૂપિયા વાર્ષિક એટલે 12,000 ખેડૂતોને 12 કરોડ ખેડૂતોને એમને શોર્ટ લિસ્ટેડ કરે. 12 કરોડ ખેડૂતોને આખા ભારતમાંથી એનો લાભ મળશે. એટલે કુલ યોજના થઈ 75,000 કરોડ રૂપિયાની. હવે જે એમને રતનસિંહે વાત કરી એ બહુ સરસ વાત છે કે ગુજરાતની અંદરથી 3,000 કરોડ રૂપિયા જે ખરા એ પાક વીમાના ખેડૂતોએ પ્રીમિયમ ભર્યું અત્યાર સુધી. એવું આખા ભારત એક જ સિઝન આવું આખા ભારતનું જો આપણે ગણીએ તો કુલ 78,000 કરોડ રૂપિયા ઓનલાઈન વેબસાઇટ પર છે કે 78,000 કરોડ રૂપિયા પ્રીમિયમ આવ્યું ભારત સરકારની નાણાં ખાતાની વેબસાઇટ પર છે. આટલું પ્રીમિયમ ચૂકવાયેલું છે પાક વીમાનું. બિલકુલ એ 78,000 કરોડ રૂપિયા જો પાક વીમાના પૈસા તમે લીધા છે, એની સામે જો 75,000 કરોડ સહાય રૂપિયા ચૂકવવાના હોય તો 3,000 કરોડનો એમે તમારો ફાયદો છે. તો 3,000 કરોડનો ફાયદો કરીને 75,000 કરોડ ચૂકવી અને વાહવાહી લૂંટીને જો મત લેવા હોય તો બહુ સરસ બાબત છે અને આ બાબતે ખરેખર મોદી સાહેબને અભિનંદન આપવા યોગ્ય છે. બિલકુલ. એટલે જઈએ છે કિશનસિંહ પાસે પણ જઈએ છે, પણ પાલભાઈ પાસે હું આવવા માંગીશ. જે રીતના ખેડૂતોને અન્યાયની વાત થઈ રહી છે ગુજરાતની અંદર, પરંતુ ગુજરાતમાં કિશનસિંહે જણાવ્યું કે ટેકાના ભાવે ખરીદી કરી છે, ટેકાના ભાવની જણસમાં વધારો કરવામાં આવ્યો છે, ખેતીના સિંચાઈના વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે. શું કહેશો આપ? કારણ કે આપ ખેડૂત અગ્રણી છો અને સાથે કોંગ્રેસમાં પણ જોડાયેલા છો. સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે કોંગ્રેસે આજ સુધી ગુજરાતના ખેડૂતો માટે ક્યાંય સ્ટેન્ડ નથી લીધું, વિધાનસભાની અંદર આની માટે અવાજ પણ નથી ઉઠાવ્યો. હવે જ્યારે સરકાર જાહેરાત કરી રહી છે તો ચૂંટણીનું બહાનું આગળ ધરીને તમે વિરોધ કરી રહ્યા છો. આ પણ પ્રજા આપની ઉપર આક્ષેપ મૂકી રહી છે. વિધાનસભામાં હમણાં જ પરેશભાઈએ પણ પ્રશ્ન ઉઠાવ્યા છે, હર્ષદ રીબડિયાજીએ પણ પ્રશ્ન ઉઠાવ્યા છે, લલિત કગથરાજીએ પ્રશ્ન ઉઠાવ્યો છે, લલિત વસોયાજીએ પ્રશ્ન ઉઠાવ્યો છે. થવાની કોશિશ કરે છે પણ ખેડૂતો એમની સાથે નથી. સાંભળો કિશનસિંહ, સાંભળો સાંભળો ટ્રાય કરે છે ખેડૂતો એમની સાંભળો. આ વિધાનસભામાં ઉઠાવેલા કિશનસિંહ, તમે બંને ખેડૂતોને લઈને રાજનીતિ કરી રહ્યા છો. બિલકુલ, તમે ખેડૂતો નક્કી કરશે ચૂંટણીમાં કોની સાથે છે. બિલકુલ, વારે ઘડીએ બતાવ્યું છે. 3 રાજ્યોમાં જોયું આપણે કોની સાથે છે. બતાવે છે. બરાબર છે. અને વિધાનસભામાં પ્રશ્ન ઉઠ્યા છે. બીજી અત્યારે જે આપવાની વાત થઈ અને એની અંદર જે સન્માન શબ્દ છે, આપીએ ત્યારે સન્માન જો હોય તો ખેડૂતો પાસેથી લઈએ અને અપમાન કહેવાય કે ન કહેવાય, પ્રશ્ન આ છે. આ શબ્દોની માયાજાળ રચી રહ્યા છે, આંકડાઓની માયાજાળ, ભાગાકાર ગુણાકાર કરીને એમના પેલા ક્રાઉન પ્રિન્સની જેમ ભ્રમિત કરી રહ્યા છે પ્રજાને. ચલો, તમારો વારો પણ આવશે. તમારો વારો પણ આવશે. ખેડૂતે 2 હેક્ટરની જે રતનસિંહભાઈએ જે વાત કરી કે 2 હેક્ટરની અંદર જે પેલા ખર્ચ કરવો પડતો હતો, મોદી સાહેબ આવ્યા એની પહેલા અને અત્યારે જે ખર્ચ કરવો પડે છે એની અંદર આટલો વધારો થયો છે. એની સામે ખેડૂતને જે આવકમાં જે ઘટાડો થયો છે એ પણ એમાં એડ કરવું જરૂરી છે. દાખલા તરીકે પહેલા જે જણસીના ભાવો હતા અને એ ભાવો મુજબ 2 હેક્ટરમાં આજે ખેડૂતને 1 લાખ રૂપિયાનું નુકસાન જાય છે. જે પહેલા જે ઉત્પાદન થતું હતું અને એની જે કિંમત હતી, અરે હું તમને ઉદાહરણ સાથે આપું. અરે કિશનસિંહ સાંભળો, કિશનસિંહ સાંભળો, આ ભલે તમે સાંભળો, પહેલા મારી વાત સાંભળો.
ઉદાહરણ સાથે કહું, 2 હેક્ટરમાં મગફળી એક સિઝનની અંદર 250 મણ થાય. પેલા 1200 રૂપિયા ભાવ હતો, અત્યારે 800 રૂપિયા છે. 400 રૂપિયા તમે ગણતરી કરો, 1 લાખ રૂપિયાનો ખેડૂતને મગફળી એક પાકમાં ઘટાડો થાય છે, બરાબર છે? એટલે તમે 1.5 લાખ રૂપિયા તમે ઘટાડો કરી ખેડૂતો આંકડા પણ લેવાના, ખેડૂત પાસેથી 1.5 લાખનું નુકસાન કરી અને 2000 રૂપિયા આપો છો. અને આજે આ જો ભ્રામિક આંકડા કિશનસિંહ પહોંચી ગયો તો કિશનસિંહ 33,500 છે, નુકસાન ગણું. કિશનસિંહ ભ્રામિક કિશનજી આવું છું, ભ્રામિક આંકડા આપતો હતો તો તમે વચ્ચે શું કામ બોલો છો? હું તો તમારા માટે તો સારું કરું છું. હું સાચા આંકડા આપું છું, તમારે લોકોને સાંભળવા નથી દેવા એટલે તમે વચ્ચે બોલો છો. જો હું ભ્રામિક આંકડા આપતા હોઉં તો તમે શું કામ વચ્ચે બોલો છો? એટલે ખેડૂતને 1.5 લાખ રૂપિયા એના ખિસ્સામાંથી લઈ 1 વર્ષમાંથી અને 1 વર્ષે 6,000 આપવાની વાત કરી છે. તમે જે 75 ને 78,000 કરોડની વાત કરી હતી ને એનાથી એને એકદમ મળતી જુલતી વાત છે. 1 વર્ષમાં 1.5 લાખ રૂપિયા. ચલો પાલભાઈ, હું કિશનસિંહની પાસે બે સવાલ. 78,000 માંથી જો 75,000 આપવા પડે આ યજ્ઞેશભાઈ નો, અને 1.5 લાખમાંથી જો 75,000 કરોડ આપવા પડે તો શું વાંધો? અને બીજી વસ્તુ કે 6,000 રૂપિયા તમે જે આપો છો, પહેલો હપ્તો તમે આપી દીધો, અમલીકરણને લઈને પણ ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે કિશનસિંહ, અત્યારે એવું છે કે પહેલા હપ્તામાં ખેડૂતો પાસે આધાર કાર્ડ નહીં હોય તો ચાલશે, પણ બીજા હપ્તા વખતે આધાર કાર્ડ જોઈશે. એટલે કેમ પહેલા હપ્તા વખતે આટલું લિબરલ રહો છો? હવે તમને કહી દઉં કે કોઈ દિવસ ખેડૂતની વાતને ભારતીય જનતા પાર્ટી કે એનડીએ સરકારે ક્યારેય ખેડૂતને અને છેવાડાના માણસને, ગરીબને અમે ક્યારેય રાજનીતિમાં મતના માધ્યમ તરીકે આ છેલ્લા દિવસના આંકડાઓ છે, વિધાનસભામાં પ્રકાશિત થયેલા, જેના માટે મારા મિત્ર યજ્ઞેશભાઈ વાત કરતા હતા. એ આંકડો 78,000 કરોડનો આખા દેશનો લઈ આવ્યા. હું ગુજરાતમાં છું, મને ગુજરાતના ખેડૂતોની ચિંતા છે, ગુજરાતની જ વાત કરીશ. ગુજરાતમાં માત્ર એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા, HDFC કંપની, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, ઇફકો ટોક્યો અને SBI, માત્ર 2 જ કંપની ગુજરાતમાં જે છે પ્રાઇવેટ કંપની છે. 2015-16થી આ યોજના ચાલુ થઈ. ઉદ્દેશ સરકારનો માત્ર ખેડૂતોને કોઈ પણ પરિસ્થિતિમાં એમનું નુકસાન ના થાય એ હતો. અત્યાર સુધી ઉઘરાયેલી રકમ છે 3,329 કરોડ રૂપિયા પ્રીમિયમ ચૂકવાયું છે. એમાંથી 1,890 ચૂકવાઈ ગયા છે. હજી ખેડૂતોની ભારતમાં ચૂકવણી કિશનસિંહને ગુજરાતનો હિસાબ આપો છો તમે, ગુજરાતનો 3,000 કરોડનો હિસાબ આપો. 3,000 કરોડની સામે એમની જ વેબસાઇટમાં આંકડા છે 1,038 કરોડ રૂપિયા. આપણે એમનો જવાબ જોઈ લઈએ. પછીની ચૂકવણી હજી બાકી છે, બરાબર છે. હવે નેશનલ લેવલની વાત કરતા હોય તો નેશનલ લેવલનો ચોંકાવનારો આંકડો છે, RBI નો જ આંકડો છે. લીધેલા પ્રીમિયમના 4 ગણા અને તાકાતો તો મને ચેલેન્જ કરી બતાવે કોઈ. તમારી વેબસાઈટ જોઈજો, ચેલેન્જ યાદ થઈ ગઈ તમારી વેબસાઈટ. કહું છું GSTV અત્યારે એ વેબસાઈટ બતાવે, વેબસાઈટમાં 78,000 કરોડ પ્રીમિયમ બતાવે છે ઉઘરાયેલું. પણ સામે ચૂકવેલું બતાવો ને તમે. આખા દેશમાં લાઈફ ઇન્સ્યોરન્સ નું કેટલું ઉઘરાય છે એ બતાવો આંકડો. મોટર વ્હીકલ ઇન્સ્યોરન્સ કેટલો આવે છે એનો આંકડો બતાવો તમે. ચૂકવાયા કેટલા એની વાત છે, ચૂકવાયા પછીના એ તમે જોઈ લો. વેબસાઈટ પર કરોડ પૂરેલા છે. ચલો રતનસિંહને સાંભળી લે. રતનસિંહ પાસે આંકડાકીય માહિતી. આખા દેશના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની pmfby.government.in નામની વેબસાઇટ ઉપર 19,258 કરોડ 52 લાખ રૂપિયા પ્રીમિયમ ઉઘરાયેલું છે. એની સામે નકરું 52 લાખ કરોડ ક્યાં આંકડા જાય છે? આ જુઓ તો આ પણ તમારી વેબસાઇટ ના આંકડા છે. નથી કોઈ વેબસાઇટ નહીં, એની સાહેબ પ્લસ માઇનસ કરતા ખાલી 78,000 બોગસ આંકડા છે સોશિયલ મીડિયામાં ફરતા. સોશિયલ મીડિયા વેબસાઇટ છે. કિશનસિંહ સાંભળી લે. કિશનસિંહ સાંભળી લે. 52 લાખ કરોડ કેવી રીતે લખાય? તો પેલા લખીને તો બતાવો મને. 19,258 કરોડ 52 લાખ. કિશનસિંહ છટકી નહીં શકો. 52 લાખ કરોડ કેવી રીતે છટકી નહીં શકો. 19,258 કરોડ 52 લાખ અને ઉપર 2,000 રૂપિયા. પોસિબલ અને નથી.
તમે ચૂકવા છે 15,180 કરોડ 99 ચલો લાખ રૂપિયા. ચલો પાક વીમામાં તમે આક્ષેપ પ્રતિ આક્ષેપની વાત નથી. પાક વીમાની મને વાત કહો, કરતા ચલો. હોય તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની વચ્ચેના ગાઈડલાઈનના પૈસા પેજ ચૂકવવાની નંબર વાત 18 અને 19 ઉપર પેજ નંબર સહિત કહું ભ્રમિત કરવાનો ભ્રમિત કરવાનો આ ભ્રમિત કરવાનો ખેડૂતોને કોણ ભ્રમિત કરી રહ્યું? ચલો વારિસભાઈ પાસે હું વારિસભાઈ મારે રતનસિંહ પાક વીમા યોજનાની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની સેન્ટ્રલ ગવર્મેન્ટની પેજ નંબર 28 18 અને 19 ના પેજ નંબર ઉપર ચોખ્ખી જોગવાઈ છે એવું કાગળ લઈને બતાવો અરે મારા મોબાઈલમાં છે હું તમને અત્યારે બતાવું. રતનસિંહ વારિસભાઈ મારે વારિસભાઈને સવાલ પૂછો. વારિસભાઈ શું કહેશો કે જે રીતના ખેડૂતો અને મધ્યમ વર્ગને રીઝવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, આંકડાકીય માયાજાળ સરકારની જે રચવામાં આવી છે, ક્યારેય કોઈ કોમન મેનને આની ખબર નહીં પડે, કોમન મેનને ખબર નહીં પડે, પરંતુ જે સિનારીઓ છે તેને લઈને અર્થતંત્ર કેવું જઈ રહ્યું છે, કઈ દિશામાં જશે? નથી એ લોકો કરતા હતા જે લોકો દેવા માફી નામે ખેડૂતોને મૂર્ખ બનાવ્યા 3 રાજ્યોમાં. દેવા માફી ખોટી જ વસ્તુ હા, છે. એટલે 3 રાજ્યોમાં મૂર્ખા બનાવ્યા, ખેડૂતો રડે છે. અત્યારે પીએમઓ ટપાલોથી ભરાઈ ગયું છે. દેવા માફી આટલા બધા કાગળો આવે છે. સાહેબ આવું છું કિશનજી તમારી પાસે આવું છું. યજ્ઞેશભાઈ વારિસભાઈનો મારો સવાલ હતો. વારિસભાઈનો સવાલ. રતનજી જો તમારે ચર્ચા કરવી હોય તો હું ઊભો થઈ જાઉં, તમારે બધાએ ચર્ચા કરવી હોય તો ઊભો થઈ જાઉં. હું જે સવાલ કરું મારે એનો જ જવાબ જોઈએ પ્લીઝ, કારણ કે લાખો દર્શકો આપણને જોઈ રહ્યા છે અને લાખો દર્શકો એ જ સવાલ પૂછી રહ્યા છે જે તેઓના મનમાં છે. કારણ કે જે રીતની યોજના છે તે યોજના ખરેખર તેમને મળવા પાત્ર છે કે નહીં, મળશે તો કેવી રીતે મળશે? ચૂંટણીનું વર્ષ છે, સરકાર જાહેરાતો કરશે, વિપક્ષ વિરોધ કરશે, પરંતુ ભલું કોનું થશે? વારિસભાઈ આપની પાસે આવવા માંગુ છું. જે રીતના જાહેરાતો થઈ છે તે જોતા શું લાગી રહ્યું છે કે ખરેખર લાભ થશે મધ્યમ વર્ગના ખેડૂતોને? જીએસટીની જે જાહેરાત થઈ છે આજે રિયલ એસ્ટેટ સેક્ટરમાં અથવા તો અગાઉ જે જાહેરાતો થઈ છે એનાથી લાંબા ગાળે ચોક્કસ મધ્યમ વર્ગને અને દેશની જનતાને ફાયદો થશે, પરંતુ અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે અને ક્યાંક વેપારી અથવા તો મધ્યમ વર્ગને એ ભીતિ પણ સેવાઈ રહી છે કે આ ઇલેક્શનના વર્ષમાં જ છેલ્લે કેમ જીએસટી આવ્યો એના અમલીકરણમાં પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે થોડુંક ઉતાવળિયું પગલું સરકારે ભર્યું હોય. જીએસટીના અમલીકરણ વખતે અમલ થયા પછી ચોક્કસ સરકાર પણ એ દિશામાં ખૂબ જ કાર્યરત રહી છે કે જીએસટીમાં જે કંઈ પણ તકલીફો પડી રહી છે એનું નિરાકરણ થાય અને વેપારીઓને જે સિસ્ટમને લઈને અથવા તો પ્રોસિજરલ આસ્પેક્ટમાં જે તકલીફ પડી રહી છે એ બાબતમાં સરકાર ચોક્કસ વિચારી રહી છે, કાર્ય કરી રહી છે. પરંતુ હાલ જે કંઈ પણ યોજનાઓ જાહેર થાય છે અથવા તો જે કંઈ પણ ફેરફારો થાય છે એનો તાત્કાલિક લાભ અત્યારે પોલિટિકલ લાભ સિવાય બીજો સામાન્ય જનતાને અથવા તો પ્રજાને હાલમાં મળે એવું ક્યાંય નજીકના ભવિષ્યમાં ચિત્ર દેખાતું નથી. રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરીએ તો ક્યાંક એવી ભીતિ પણ સેવાઈ રહી છે કે આના અમલીકરણ પછી ક્યાંક ને ક્યાંક બિલ્ડર લોબી અથવા તો રિયલ એસ્ટેટના માણસો, કેમ કે એમને પણ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં મળે એટલે એમની પણ કોસ્ટ વધશે. જો વાત કરવામાં આવે તો જીએસટી કાઉન્સિલની જે છેલ્લી બેઠક મળવાની હતી એમાં ઘણા લોકો આશા રાખીને બેઠા હતા કે કંઈક રિયલ એસ્ટેટ સેક્ટરનું જે રો મટીરિયલ છે, ખાસ કરીને સિમેન્ટના જીએસટી દરમાં ઘટાડો કરવાની જે વાત હતી તે તો અહીંયા નથી આવી, પરંતુ શું આશા રાખી શકાય કે હવે કદાચ ઇલેક્શન બાદ જ ખબર પડશે? હવે નાઉ ધેર વિલ બી નોટ એની મીટિંગ એઝ ફાર એઝ જીએસટી કાઉન્સિલ ઇઝ કન્સર્ન, એટલે નજીકના ભવિષ્યમાં હવે કોડ ઓફ કન્ડક્ટ પણ લાગુ પડશે. બિલકુલ. કદાચ જીએસટી કાઉન્સિલ એમાં એની આચારસંહિતાના અમલીકરણની બાદ હશે અથવા તો બહાર હશે કે રિયલ એસ્ટેટ સેક્ટરને આવનારા દિવસોમાં હજુ ક્યાંક રાહત મળવાની આશા રાખી શકાય? હા, આવનારા દિવસોમાં ચોક્કસ રાખી શકાય, પણ હવે જે કંઈ પણ મોટા નિર્ણય લેવાશે એ હાલ એવું લાગી રહ્યું છે કે ઇલેક્શન પછી જ લેવાશે. ચલો બિલકુલ. પાલભાઈ હવે આપણે ટુ ધ પોઈન્ટ વાત કરીશું, મારી પાસે સમયનો અભાવ છે. પાલભાઈ, જે રીતના ખેડૂતો માટેની કિશનસિંહે વાત કરી હતી પાક વીમા માટેની કે પાક વીમો તેમને ચૂકવવામાં આવ્યો છે અને ખાસ કરીને ખેડૂતોને સિંચાઈની જો વાત કરવામાં આવે તો તેનો હેક્ટર પણ વધારવામાં આવ્યો છે, શું કહેશો તમે? દેવંગભાઈ, જે રીતે ખેડૂતની વાત છે અને યોજનાની વાત છે બરાબર છે, તો દરેક યોજના જે અત્યાર સુધીમાં થઈ છે, દાખલા તરીકે અછતગ્રસ્ત જાહેર કર્યા એના 1975 કરોડ રૂપિયા આજની તારીખમાં કેન્દ્ર સરકાર પાસેથી લેવાના છે. જો ગુજરાતને આપવાના જ હતા તો અછતી ગુજરાતના ખેડૂતોનો હક હતો. 2017માં અતિવૃષ્ટિના પૈસા પણ ક્યાં આપ્યા છે? હજી 2017માં અતિવૃષ્ટિના પૈસા 2000 કરોડ બાકી છે. 65 કરોડ રૂપિયાની કિશનસિંહ સાંભળો. પછી જે બીજી એવી ને એવી યોજના, ઊંડ ડેમનું એક વખત ચૂંટણી સમયે ઉદ્ઘાટન કર્યું, ત્યાર પછી ડેમી 2, ડેમી 3, ત્યાર પછી આજી, આ બધા જ ડેમોનું ચૂંટણી સમયે ઓપનિંગ થયું અને કહેવામાં આવ્યું કે આને સૌની યોજના અંતર્ગત ભરવામાં આવશે.
બરાબર છે. આજની તારીખમાં બધા જ ડેમો ખાલી ખમ પડ્યા છે. જો એ મુજબ ભરવામાં આવ્યા હોત અને ખેડૂતને સિંચાઈ આપવામાં આવી હોત, બરાબર છે, અને એમાં એક ડેમમાં રતનસિંહ પોતે ક્રિકેટ રમી આવ્યા છે એટલે એને ખબર છે, બરાબર છે. ત્યાર પછી આવનારા 2-4 દિવસની અંદર, વધીને અઠવાડિયાની અંદર ફરીથી સાહેબ આવશે અને એક ડેમનું ઓપનિંગ કરશે અને એ ડેમની અંદર પાણી કોઈ પણ ભોગે એની હાવ ખાલી ઓપનિંગ પૂરતું પહોંચાડશે. આવી સિંચાઈના આંકડાઓ કાગળ ઉપર વધે છે. ભરાઈ ગયો 23 ફૂટ ભરાઈ ગયો ગઈકાલે. આજી ડેમ ભરાઈ ગયો. એ તો આગળ પાણી જામનગર પહોંચાડવાનું છે એટલે ભર્યું છે. કારણો છે એમની પાસે. ખેડૂતને ક્યાં પહોંચાડ્યું? કચ્છમાં પાણી પહોંચ્યું એનું પૂછો કેમ પૂછ્યું? તેમ કહે છે કે ખજૂર ત્યાં તો ઉંદરને નોળિયા ઓલા ખાઈ ગયા ને, ઉંદરને નોળિયા ખાઈ ગયા છે. ઉંદરને નોળિયા કેવડા છે એ તો ગયો. બીજો એક સવાલ પાલભાઈ આપને મારે એ પૂછવો છે કે કિસાન સન્માન નિધિ યોજના, તમે ગુજરાતના ખેડૂતોની વાત કરી, હવે કિસાન સન્માન નિધિ યોજનામાં ગુજરાતના ખેડૂતો પણ આવે છે. આના અમલીકરણને લઈને તમે પ્રશ્નો કેમ ઉઠાવી રહ્યા છો? શું પ્રશ્નો છે સરકાર સામે તમારા? પ્રશ્ન જો ખેડૂતને જે કઈ રૂપિયા કરવા માટે કઈ રહ્યું નથી, એ તકલીફ છે. પ્રશ્નો નથી, તકલીફ છે. જે તમે કરો છો એ કોઈને ફાવતું નથી. ખેડૂતો માટે કરવા માટે કઈ રહ્યું નથી. એમ પાલભાઈ, જે ખેડૂતને જે કઈ સહાય મળે છે એ આવકાર્ય છે, એમાં કોઈ સવાલ નથી. પ્રશ્ન એ છે કે કેવા સમયે આપવામાં આવી છે અને શું કામ. જો ખેડૂતને આ 2030 અરે પણ સાહેબ તમે સાંભળો તો ખરી સાહેબ, 4.5 વર્ષ વીતી ગયા અને બીજી વસ્તુ જો તમારે આપવા જતા ખેડૂતને તો 2017ના અતિવૃષ્ટિના 2000 કરોડ બાકી છે. જિલ્લાને આ વખતે જે ઘાસચારા વિતરણ કેન્દ્ર જે છે એ તમારે ઘાસચારા ત્યાં પહોંચાડવા માટેના પૈસા આપવાના છે, એ પૈસા આપો. જે ઘાસ આપ્યું તમને, અરે આજની તારીખમાં 5 કિલોમીટરની ત્રિજ્યામાં 5 કિલોમીટરની ત્રિજ્યામાં તમારે ઘાસચારા વિતરણ ત્યાં નથી પહોંચ્યું, એક પણ જગ્યાએ નથી પહોંચ્યું. અને હમણાં જ કચ્છની ગાયો 200 ગાયો, કચ્છની ખત્રી તળાવમાં 200 ગાયો, જો તમે ઘાસ પહોંચાડ્યું હોત તો ગાયો ત્યાં મરી કેમ ગઈ? બિલકુલ બિલકુલ. કિશનસિંહ શું કહેશો? કિસાન મારે સબ્જેક્ટ થી આડા નથી જવું. કિસાન સન્માન નિધિ યોજના વિશે વાત કરવી છે. આ યોજના વિશે એટલા માટે વાત કરવી છે કારણ કે આજે પહેલો હપ્તો અપાઈ ચૂક્યો છે અને હપ્તો એવા સમયે અપાયો છે કે આવનારા દિવસોમાં ચૂંટણી આવે છે. વિરોધ પક્ષો સવાલ ઉભા કરી રહ્યા છે. દેશના ખેડૂતોના મનમાં કેટલાક સવાલ છે. સવાલ એટલા માટે છે કારણ કે અમલીકરણને લઈને ક્યાંક શંકા કુશંકાઓ દેશના નાગરિકોમાં આ સવાલને લઈને, આ નિધિ યોજનાને લઈને ઉદ્ભવી રહ્યા છે. ક્રાઇટેરિયા જે નક્કી કરવામાં આવ્યા છે કૃષિ વિભાગમાં, તે ખેડૂતની નોંધણી હોવી જોઈએ. ખેડૂતો પાસે આધાર કાર્ડ. સાહેબ તમે આધાર કાર્ડ વખત પહેલો તો હપ્તો આપી દીધો, હવે બીજા હપ્તા વખતે તમે ક્રાઇટેરિયા નક્કી કરો. એમાં કોઈ આધાર કાર્ડની વાત નથી. અમલીકરણ તો થયું નહીં. એમને સીધા જ પૈસા ચૂકવાયા છે. એ જ કહું છું. એમાં આધાર જે ક્રાઇટેરિયા છે એ કોમન ક્રાઇટેરિયા છે. લેન્ડ રેકર્ડમાં બોટમ ક્રાઇટેરિયા ઇઝ ધીસ: લેન્ડ રેકર્ડમાં નામ હોવું જોઈએ, 2 હેક્ટર અથવા એથી ઓછી જમીન હોવી જોઈએ. કોઈ પણ આ દેશનો બંધારણીય હોદ્દો ભોગવેલ વ્યક્તિ આનો લાભ નહીં લઈ શકે. કોઈ પણ ઇન્કમ ટેક્સ, લાસ્ટ ઇન્કમ ટેક્સ જેને ભર્યો, ઇન્કમ ટેક્સ ભરેલો 10,000 કરતા વધારે પેન્શન ના આપેલો જોઈએ. સિમ્પલ. પૂર્વ સાંસદ ધારાસભ્યને બંધારણીય દરજ્જો ધરાવતી વ્યક્તિ. તો આઈ મીન એ કોમન છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યને લાભ દિવાનભાઈ, આપના કાયદો બધાને ખબર છે સાહેબ. શંકા એટલા માટે થાય છે કે પહેલો હપ્તો તો કશું જોયા વગર આપી દીધો. હવે બીજા હપ્તા વખતે સરકાર ઠાગા ઠૈયા કરશે તો સવાલ અહીંયા ઉભો થઈ બરાબર ને. હવે આપણે કહું છું આ ગેરંટેડ ઇન્કમ યોજના છે, ગેરંટેડ મળશે. આપના જ સ્ક્રીન પર ચાલી રહ્યું છે, આપના સ્ક્રોલમાં ચાલી રહ્યું છે. યજ્ઞેશભાઈ બતાવી ચૂક્યા કે આજે કેટલા પૈસા જમા થયા. હું રિપીટ નથી કરતો એ વાત. મળી ગયા એ હકીકત છે, મળી ગયા હકીકત છે. બરાબર છે. અને નવી સિસ્ટમ હોય તો ક્યાંક થોડી મોટી ફરિયાદો તકલીફો ઉઠશે, એનું નિરાકરણ લાવીશું. હજી પણ સંશોધનો એમાં થશે. ભૂતકાળમાં ભ્રષ્ટાચાર માટે હરીફાઈ થતી હતી. અમારી હરીફાઈ દેશને નડતી તકલીફો, દેશના ખેડૂતો, વિકાસ સામેની અમારી એટલે અમે અમારા વિકાસના કેન્દ્ર બિંદુ હંમેશા છેવાડા. પાલભાઈ હવે તો કેનાલમાં પાણી હોય તો લીકેજ થાય ને. અરે પણ મોદી સાહેબ ઓપનિંગ કરીને જાય ત્રીજા દિવસે કેનાલ તૂટી જાય છે. એવા ઘટના તૂટી. તમારામાં તો નકશામાં જ કેનાલ નથી અને આજ દી સુધી જેટલી એક પણ નથી તૂટી. અમારે તો કેનાલ છે, પાણી આવ્યું ને તૂટી. તમારી તો નકશા પર ડેમો હતો. પાછા સબ્જેક્ટ ઉપર આવે. જી 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 રતનસિંહ શું કહેવા માંગો છો? જો ગેરંટેડ ની વાત કરો તો મેં જે કીધું કે 2016માં 17માં 14 જાન્યુઆરી દિવસે 1060 કરોડની મોદી સાહેબે જાહેરાત કરી હતી. એમાં એક પણ જગ્યાએ કોઈ જવાબ મને નથી આપ્યો. આ નહીં, મેં ઘણી ડિબેટમાં આ પ્રશ્ન ઉપાડ્યો.
પણ એક પણ નેતાએ મને હજી સુધી જવાબ નથી આપ્યો. ગુજરાત કેદી સમાચાર ચૂકવશે? પહેલા કહી ચૂક્યું છે પેલી કે પછી બીજું. રાજ્યના લફડા કેમમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની ગેરંટેડ યોજનામાં એમની જ વેબસાઇટ ઉપર એમની જ જે ગાઈડલાઇન્સ છે એમાં પેજ નંબર 18 ને 19 ઉપર ચોખ્ખું લખેલું છે પૂર, પ્રકોપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કુદરતી આપત્તિ કોઈ પણ આવે તો એના કારણે ખેડૂતોને ઓન એકાઉન્ટ 25% પેમેન્ટ આપવું 15 દિવસની અંદર. એમાં કોઈ જગ્યાએ ક્રોપ કટિંગ કે કપાસ કેટલો થયો, કેટલો ઉત્પાદન આવ્યું એ કંઈ જોવાનું આવતું જ નથી. અને ગયા વર્ષની વાત કરીએ તો બનાસકાંઠા આખા ગુજરાતમાં સૌથી પ્રભાવિત વિસ્તાર હતો અને બનાસકાંઠાના આખા જિલ્લાને નકરો 27 કરોડ રૂપિયા વીમો આપ્યો. કિશનસિંહ સીધો સવાલ, ચલો સીધો સવાલ, આંકડાકીય માહિતી આંકડાકીય માહિતીમાં જ્યાં સુધી ખાલી 27 કરોડ રૂપિયા અમારા સુરેન્દ્રનગરમાં એનું 25% નુકસાન હતું. રતનસિંહભાઈ, હવે અમને 180 સવાલ પૂછીને કરોડ. જવાબ સાંભળવાની ધીરજ રાખો. રતનસિંહભાઈ શું મારા કહેશો? મિત્ર છે એટલે વધારે હર્ષ એમને વાત નહીં કરું, પણ હકીકત એ છે કે ક્યારેય પણ આંકડાકીય માહિતી હું જવાબદાર પોલિટિકલ પાર્ટીનો જવાબદાર કાર્યકર્તા છું. હું એક પણ વસ્તુ એવી નથી બોલી શકતો કે જેમાં મારે ક્યાંય ખોટી માહિતી અપાઈ જાય. પણ એમાં રતનસિંહ કઈ ખોટું કીધું હોય તો મને હા, એટલે તમે જવાબદાર પાર્ટીના પ્રવક્તા છો, પણ એ પણ એક ખેડૂત અગ્રણી છે. એમણે રતનસિંહભાઈએ જે આંકડાઓ આપ્યા એ સત્યથી વેગળા છે, આટલું જ હું કહીશ. એને અને હકીકત લક્ષી કોઈ લાગતું ઓળખતું નથી. જે દિવસે એ સ્ટેમ્પ સાથે અછતગ્રસ્ત તાલુકા માટે કેન્દ્ર પાસે 1700 કરોડ માંગ્યા, કેટલા આપ્યા કેન્દ્ર? 2017 માં અતિવૃષ્ટિના 2009 કરોડ માંગ્યા, કેન્દ્ર કેટલા આપ્યા? તાત્કાલિક 600 કરોડ રૂપિયા કેન્દ્રએ છૂટા કર્યા હતા. માંગ કેટલી હતી? માંગ કેટલી હતી? આમાં તો કેવું છે, મોસાળ છે, માં પીરસનાર છે અને છતાંય નથી આપતા, છતાંય નથી આપતી. ચિંતા કરવાની જરૂર નથી, તોય ભાણિયા ભૂખ્યા રહે છે. માગવાની જરૂર નથી પડી. એના પહેલા એમણે આપી દીધું છે. એટલે અને આ ખેડૂત જાણે છે બધું. ખેડૂતને ખબર છે કે ટીવી ચેનલોમાં આપણા રૂમમાં બેસીને ડિબેટો કરવી અલગ વસ્તુ છે. આ લોકો છેલ્લા 15 વર્ષથી મથે છે ખેડૂતોની સાથે થવા માટે. એમની સાથે ખેડૂતો નથી. આ બધાને ખેડૂતોની સાથે થવું છે. ખેડૂતો હંમેશા એમના વિકાસની સાથે છે. ખેડૂતો એમની પ્રગતિની સાથે છે. ખેડૂતો આ દેશની વિકાસશીલ રાજનીતિની સાથે છે. ખેડૂતો વિકાસશીલ રાજનેતાઓની સાથે છે. 2022 માં ખેડૂતોની આવક ડબલ કરવાની તમે વાત કરો છો અને 6,000 રૂપિયા તમે ખેડૂતોને વહેંચો છો. સ્વામીનાથન કમિટીના રિપોર્ટ પ્રમાણે ગામે ગામ બિહારને ઉત્તર પ્રદેશમાં ચાલુ થઈ ગયા ગામે ગામ ખરીદ વેચાણ કેન્દ્રો, લાંબા કેન્દ્રથી જે ટ્રાન્સપોર્ટેશન. બિલકુલ, ચલો પાલભાઈ મારી પાસે 1 મિનિટ છે. જે રતનસિંહભાઈ વાત કરતા હતા એમાં જ એક પૂરક પ્રશ્ન એ છે કે ચાલુ વર્ષે 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. 51 તાલુકામાંથી એક મારો બાજુના 2 તાલુકા કલ્યાણપુર અને દ્વારકા, એના 25% ઓન અકાઉન્ટ રકમમાંથી આજની તારીખમાં 1 રૂપિયો જો એમાં પાક વીમા પેટે ચૂકવાનો હોય તો હું આજીવન રાજકારણે મૂકી દઉં, સામાજિક કાર્યક્રમે મૂકી દઉં. બરાબર છે? એનું સબમિશન બતાવે પાક વીમાનું કે ક્યાં સબમિશન. અરે ઓન અકાઉન્ટ 25% તમારે ચૂકવવાના થાય છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈન છે. જી બિલકુલ. વારિસભાઈ, જે રીતના જીએસટી ની જાહેરાત કરી છે, દેશના અર્થતંત્રને આની ઉપર કેટલી અસર પહોંચવાની છે? કારણ કે આવક ઘટી રહી છે, 12% ના સીધા 5% તમે કરો તો ક્યાંક તો અસર પડશે જ. એટલે હવે આવનારી સરકાર માટે સૌથી મોટો પડકાર એ છે કે આવક ક્યાંથી વધારે મેળવવી. શું કહેશો? આવનારી સરકાર માટે પડકાર ચોક્કસ છે કે જે કંઈ પણ ખર્ચાઓ અથવા તો રેવન્યુ છે, ઇન્કમ છે, એ ક્યાંથી મેળવી શકશે એ આવનારી સરકાર ઉપર ચોક્કસ એ પ્રકારનો બોજો રહેશે અથવા તો એક મોટી એમના માટે પડકારરૂપ પરિસ્થિતિ રહેશે. પરંતુ સાથે સાથે એ પણ જોવા જઈએ ભ્રષ્ટાચાર કરશે તો પરિસ્થિતિ રહેશે. અમે 90,000 કરોડ બચાવ્યા જ છે. સાથે સાથે બીજા પણ ચલો, સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. મારે યજ્ઞેશભાઈ છેલ્લો મને એક અડધી મિનિટમાં જવાબ આપશો. ચૂંટણી નજીક આવી રહી છે, સરકાર દ્વારા જાહેરાત કરાય, કોઈ નવી વાત નથી. કોઈની બી સરકાર હોય, જાહેરાતો કરાતી હોય છે, પરંતુ અહીં તો સરકાર જે અમલવારી કરશે તેની ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. શું ખરેખર દેશના ખેડૂતોને, મધ્યમ વર્ગને સરકાર રેજવી શકશે? દેશના ખેડૂતોને ચોક્કસ ફાયદો તો થશે. 6,000 રૂપિયા તો મળે છે. જેમ વાત કરી અમારા ખેડૂત આગેવાને કે 40,000 રૂપિયા એમને ખર્ચો થાય હેક્ટરે, તો 40,000ની સામે 6,000ની સહાય આપવામાં આવે છે. 40,000ની સામે 40,000 પૂરા આપવા એવું નક્કી નથી. બીજી વસ્તુ એ છે કે જો કોંગ્રેસને આનો વિરોધ કરવો છે તો એટલા માટે કદાચ એના રાજ્યોમાં અમલીકરણ કરતી નથી કે શું એ ખબર નથી પડતી. પણ આજે 14 રાજ્યોમાં એનું આજે અમલીકરણ થયું, પણ 14 રાજ્યોની અંદર એક પણ રાજ્ય કોંગ્રેસનું નથી જેમાં અમલીકરણ થયું હોય. બિલકુલ, કોંગ્રેસ શાસિત એક પણ રાજ્યએ આનું અમલીકરણ કર્યું નથી. ચૂંટણીનું ચળતણ અને મતોની ખેતી, આ વિષય ઉપર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને પાલભાઈ, કિશનસિંહ, વારિસભાઈ, યજ્ઞેશભાઈ અને રતનસિંહ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર.